જય માં સરસ્વતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્વાધ્યાય 3.3 ની અંદર લોપની રીત શીખવી છે. દાખલા નંબર 1 નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. હવે જો સ્વાધ્યાય 3.2 ની અંદર આદેશની રીત સંપૂર્ણ રીતે આપણે શીખી લીધી છે, તેમ છતાં અહીંયા પણ જેટલા પણ દાખલા છે એને તમે જેમ લોપની રીતે આપણે ગણવાના છે એમ આદેશની રીતે પણ ગણી શકાય, પણ સંપૂર્ણ ધ્યાન આપણું હાલ લોપની રીત શીખવામાં રાખીશું. હાલ આપણે લોપની રીત એકવાર પાક્કી કરી દઈએ. એક એક દાખલો આપણે પહેલા લોપની રીતે ગણી દઈએ. નંબર 1 x y 5 સમીકરણ 1, 2x 3y 4 સમીકરણ 2. હવે લોપની અંદર એવું હોય છે કે આપણી પાસે જે બે ચલ છે એમાંથી એક ચલનો લોપ કરવાનો હોય છે, અને એ ચલનો લોપ કરવા માટે આપણે સહગુણકો સરખા કરવા પડે. જો અહીંયા x નો સહગુણક 2 છે તો અહીંયા 2 લાવવા પડે, તો 2 માંથી 2 જાય તો 0, 2x માંથી 2 જાય તો 0. અહીંયા 3 છે તો અહીંયા 3 લાવવા પડે, તો 3y માંથી 3y જાય એટલે 0 વધે. તો અહીંયા આપણે કોઈ પણ એક ચલનો લોપ કરવાનો છે. આપણે હાલ આ સમીકરણમાં y નો લોપ કરતા શીખીએ. તો અહીંયા 3 છે તો અહીંયા 3 લાવવા પડશે, તો સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે. હવે ખાસ ધ્યાન આપજો. જો અહીંયા જે ચલનો તમે લોપ કરી રહ્યા હોય એની આગળના ચિહ્નો જુદા જુદા હોય તો અહીંયા લખીશું સરવાળો કરતા. અહીંયા પ્લસ હોય, અહીંયા માઈનસ હોય, અહીંયા માઈનસ હોય, અહીંયા પ્લસ હોય, ચિહ્નો જુદા જુદા હોય તો અહીંયા આપણે લખવાનું સરવાળો કરતા. હવે જો સમીકરણ 1 ને આપણે 3 વડે ગુણવાનું કહ્યું છે તો બધા જ પદને 3 વડે ગુણી દઈશું. x ને 3 વડે ગુણીએ તો 3x મળશે, y ને 3 વડે ગુણીએ તો 3y મળશે, 5 ને 3 વડે ગુણીએ તો 3 પંચા 15. બીજા સમીકરણને જેમ છે એમ લખી દેવાનું છે. 2x ઓછા 3y બરાબર 4. 15 ને 4 19. અહીંયા 3y માંથી 3y જશે એટલે 0 વધશે. 3x અને 2x એનો સરવાળો થશે. 3 ને 2 5x. 5x બરાબર 19. આ 5 નીચે લઈ જઈશું તો x બરાબર 19 પંચમાંશ. તો આ આપણને x ની કિંમત મળી. હવે આ કિંમત છે આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરાબર 19 પંચમાંશ મૂકતા, તો જે જગ્યાએ x છે ત્યાં 19 પંચમાંશ મૂકી દઈશું. 19 પંચમાંશ વત્તા y બરાબર 5. તેથી y બરાબર 5 પ્લસ 19 પંચમાંશ જમણી બાજુ જશે એટલે માઈનસ 19 પંચમાંશ થશે. y બરાબર અહીંથી ક્રોસ ગુણાકાર કર દો, પાયો 25 માઈનસ 19 એમ લખી દઈશું કારણ કે ઓલરેડી નીચે 5 છે એને નહીં ગુણવાના. y બરાબર 25 માંથી 19 જાય તો 6 પંચમાંશ. તો આ રીતે આપણે લોપની રીતનો ઉપયોગ કરી અને બંને જે ચલ છે એની કિંમત શોધી શકીએ. નંબર 2 3x 4y 10 સમીકરણ 1, 2x 2y 2 સમીકરણ 2. આપણે હાલ લોપની રીત શીખી રહ્યા છીએ. તો લોપની રીતની અંદર ગમે તે એક ચલનો લોપ કરવાનો હોય છે. આપણે
દાખલા નંબર 1 ની અંદર y નો લોપ કરતા શીખ્યા, આ વખતે આપણે x નો લોપ કરીએ. જુઓ હવે જો અહીંયા 3 છે, અહીંયા 2 છે, સહગુણકો સરખા કરવા છે તો અરસપરસ ગુણીશું. 3 ને 2 વડે ગુણો તો 6 આવે અને 2 ને 3 વડે ગુણો તો 6 આવે. જો અહીંયા અરસપરસ ગુણવાના થશે. અહીંયા સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણી. જો ફરી ધ્યાન આપજો, અહીંયા x નો આપણે લોપ કરવા જઈ રહ્યા છીએ તો x આગળ અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, ચિહ્નો સમાન છે. જ્યારે આ રીતના ચિહ્નો સમાન હોય ત્યારે આપણે અહીંયા લખવાનું બાદબાકી કરતા. જે ચલનો લોપ કરી રહ્યા હોય એની આગળના ચિહ્નો જોવાના. અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય તો બાદબાકી કરતા લખશું, અહીંયા માઈનસ હોય, અહીંયા માઈનસ હોય તો પણ બાદબાકી કરતા લખીશું. એવું y માં પણ થશે. અહીંયા y ની આગળના ચિહ્નો સમાન હોય, બંને પ્લસ પ્લસ હોય તો બાદબાકી કરતા, બંને માઈનસ માઈનસ હોય તો પણ બાદબાકી કરતા. જે ચલનો લોપ કરી રહ્યા હોય એના ચિહ્નો ધ્યાનમાં લેવાના છે. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું કહ્યું છે. બધા જ પદને 2 વડે ગુણી દઈશું. 2 તરી 6x, 2 ચોક 8 વાર, 2 દાન 20. સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણવાનું કહ્યું છે તો બધા જ પદને 3 વડે ગુણીશું. 3 દો 6x, 3 દો 6 વાર અને 3 દો 6. હવે ધ્યાન આપજો, જ્યારે આપણે બાદબાકી કરતા એવો ઉલ્લેખ કરેલો હોય તો ફરજિયાત અહીંયા બીજું સમીકરણ છે એના બધાના ચિહ્નો બદલી દઈશું. આ 6 આગળ કંઈ નહીં એટલે પ્લસ છે તો અહીંયા પ્લસના શું કરી દેવાના? માઈનસ. અહીંયા માઈનસ છે તો શું કરી દઈશું? પ્લસ. આની આગળ કંઈ નહીં એટલે પ્લસ લખેલું છે, પ્લસના શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો આ રીતે બધા ચિહ્નો બદલી લેવાના. સાદું રૂપ આપતી વખતે આ બદલેલા ચિહ્નો ધ્યાનમાં લેવાના. હવે જો 20 છે પ્લસ છે, 6 છે એ માઈનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. ચિહ્નો જુદા જુદા છે એટલે અહીંયા બાદ કરવાના. અહીંયા 20 માં 6 જાય તો 14. ચિહ્ન અહીંયા 20 મોટા એ પ્લસ છે એટલે જવાબ આવશે પ્લસ. બરાબર. અહીંયા જુઓ હવે 8 પ્લસ છે, 6 રે પણ પ્લસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો અહીંયા ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના. તો 8 ને 6 14. બંને આગળ પ્લસ છે તો જવાબ પ્લસ આવશે. અહીંયા 6 રે પ્લસ છે પણ આ 6 રે માઈનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. 6x માંથી 6x જાય તો 0. તેથી 14y બરાબર 14. તેથી y બરાબર 14 છેદમાં 14. 14 ઉડી જશે. 14 ને ગુણાકાર કરતા ભાગાકારમાં ગયા, 14 ઉડી ગયા, બધું ઉડે એટલે 1 વધે. તો y બરાબર આપણને મળી ગયા છે 1. હવે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા તો સમીકરણ 1 ની અંદર જે જગ્યાએ y છે ત્યાં 1 મૂકી દઈશું, બાકી બધું જેમ સેમ લખીશું. 3x વત્તા 4 y ની જગ્યાએ 1 બરાબર 10. તેથી 3x વત્તા 4 એકા 4 બરાબર 10. તેથી 3x બરાબર 10 પ્લસ 4 જમણે બાજુ જાય તો -4 થશે. 3x 10 માં 4 જાય તો 6. તેથી x બરાબર 6 છેદમાં 3. 3 દુ 6, 3 3 ઉડી જશે. તો x બરાબર આપણને મળશે 2. તો આ રીતે આપણને x ની કિંમત મળે.
નંબર 3 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. હવે જો અહીંયા તો આ જે સમીકરણ છે એની અંદર ત્રણે ત્રણ પદો ડાબી બાજુ છે, તો અહીંયા જે અચળ પદ છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ. 3x - 5y - 4 જમણી બાજુ એટલે +4 થઈ જશે. આને કહીએ સમીકરણ 1. આની અંદર જો x વાળો પદ ડાબી બાજુ છે જ્યારે y વાળો પદ જમણી બાજુ છે, તો એને ડાબી બાજુ લઈ જઈએ. 9x - 2y બરાબર 7. આને કહીએ સમીકરણ 2. તો આ રીતે તમે જે x અને y વાળા પદ છે ડાબી બાજુ રાખવાના, અચળ પદ છે બરાબરની જમણી બાજુ રાખીશું તો દાખલો ગણવામાં સરળતા રહેશે. હવે જો આપણે લોપની રીત શીખી રહ્યા છીએ. લોપની રીતની અંદર ગમે તે ચલનો આપણે લોપ કરવો છે. જો તમારે અહીં x નો લોપ કરવો હોય તો અહીંયા 9 છે તો અહીંયા 9 લાવવા પડે. તો સમીકરણ 1 ને તમે 3 વડે ગુણી અને બંનેનું સાદું રૂપ આપો એટલે y ની કિંમત મળી જાય. બરાબર. જો y નો લોપ કરવો હોય તો y ના સહગુણકો સરખા કરવા પડે. તો અહીંયા 5 છે તો 2 વડે ગુણીએ તો 2 પંચા 10 થશે. આને 5 વડે ગુણીએ તો 5 દુ 10 થશે. 10 માંથી 10 વય જાય તો 0. બરાબર છે. આ વખતે આપણે y નો આ ખૂબ સરળ છે, આમ ફક્ત 3 વડે જ ગુણવાના છે. આ સરળ પડશે પણ આપણે બને એટલો શીખવાનો વધારે પ્રયત્ન કરીએ, પાકું કરીએ. તો હજુ આપણે y નો લોપ કરતા શીખીએ. જુઓ તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણશું. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી. જો અહીંયા આપણે y નો હાલ લોપ કરી રહ્યા છીએ. બંને આગળ ચિહ્નો જુઓ સમાન છે. અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે, તો અહીંયા લખીશું બાદબાકી કરતા. અહીંયા પ્લસ ને અહીંયા પ્લસ હોય, બે ચિહ્નો સમાન હોય તો બાદબાકી કરતા જ લખવાનું. જેનો લોપ કરી રહ્યા એની આગળના ચિહ્નો જોવાના. હવે જો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું કહ્યું છે તો બધા પદને 2 વડે ગુણ દઈએ. 2 તરી 6x 2 પંચા 10y 2 ચોક 8. સમીકરણ 2 ને આપણે 5 વડે ગુણવાનું કહ્યું છે તો 2 5 નવા 45x 5 દુ 10y 5 સીતા 35. હવે મેં તમને કહ્યું છે કે બાદબાકી કરતા એવો ઉલ્લેખ તમે કર્યો હોય તો બધા ચિહ્નો અહીંયા બીજા સમીકરણના બદલી દેવાના. અહીંયા પ્લસ છે તો પ્લસ ના થશે માઈનસ. આ માઈનસ છે તો માઈનસ ના થશે પ્લસ. આ 45 પ્લસ છે તો પ્લસ ના થશે માઈનસ. ચિહ્નો બધા બદલી દેવાના જ્યારે બાદબાકી કરતા એવો ઉલ્લેખ કર્યો હોય ત્યારે. હવે જો આપણે સરળ બાદબાકીના નિયમ યાદ કરો તો 8 છે પ્લસ છે, 35 છે માઈનસ છે, બધેનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો અહીંયા 35 માંથી 8 કાઢી દો તો 27 ને 8 5. હવે ચિહ્ન જુઓ 35 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. 10y માંથી 10y જાય તો 0. ચિહ્ન 0 આગળ પ્લસ જ મૂકી દેવાનું. અહીંયા હવે જુઓ 45 માઈનસ છે, 6 રે પ્લસ છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના છે. 15 માં 6 જાય તો 9 3. 45 મોટા એ માઈનસ એટલે જવાબ આવશે માઈનસ. તેથી -39x બરાબર -27. બંને બાજુથી માઈનસ માઈનસ દૂર કરી દો. 39x બરાબર 27. હવે 39 ને નીચે લઈ જઈએ. ગુણાકારમાં છે એ ભાગાકારમાં જશે તો x બરાબર અંશમાં 27 છેદમાં 39. જો બંનેને 3 વડે ભાગી શકાય એવા છે
3 9 27, 13 તરી 39, 3 3 ઉડી જશે. તો અહીં x બરાબર 9 13 આપણને મળશે. હવે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. અહીંયા જો સમીકરણ 1 માં જ મૂકીએ. સમીકરણ 1 માં x બરાબર 9 13 મૂકતા તો આ સમીકરણની અંદર જ્યાં x છે ત્યાં 9 13 મૂકીએ. 3 x ની જગ્યાએ 9 13 -5y જેમ છે એમ લખી દઈશું બરાબર 4. હવે આનું સાદુરૂપ આપીએ. 3 અંશમાં છે 9 અંશમાં 3 9 27 છેદમાં 13 ઓછા 5y બરાબર 4. તેથી તો 27 નીચે ઓલરેડી 13 છે તો 27 એમને લખી દઈશું. 13 નો અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો 13 લસા લેવો છે આપણે. 13 5 65 y 13 5 65 y 13 હવે જમણી બાજુ જાય એટલે ગુણાકારમાં જશે તો 13 ચોક 52. હવે +27 ને જમણી બાજુ લઈ જઈએ તો -65y બરાબર 52. +27 જમણી બાજુ જાય તો -27 થશે. તેથી -65y બરાબર 52 માંથી 27 કાઢી નાખો. 12 માંથી 7 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2. હવે આ 65 છે ને નીચે લઈ જઈએ. માઈનસ ભલે આવ્યું ત્યાં હાલ 25 છેદમાં 65. પાયો 25 13 5 65 5 ઉડી જશે. પાયો 25 13 5 65 5 5 દૂર થશે ઉડી જશે. માઈનસ y અંશમાં વધ્યા 5 છેદમાં વધ્યા 13. હવે જો અહીંયા આ જે ચલ આગળનું માઈનસ છે એ બાજુમાં આપી દેવાનું. ચલ જોડે નહીં રાખવાનું. બંને બાજુ માઈનસ માઈનસ જોડે ગુણો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય અને જમણી બાજુ પ્લસ ના માઈનસ થઈ જશે. -5 છેદમાં 13. નંબર 4 x છેદમાં 2 વત્તા 2y છેદમાં 3 બરાબર -1 અને x ઓછા y છેદમાં 3 બરાબર 3. તો પહેલા આની અંદર જે છેદ દેખાય છે છેદ બધાય દૂર કરીએ લસા લઈને એટલે આપણું સમીકરણ વ્યવસ્થિત બની જાય. આપણે દાખલો ગણતા ફાવે. તો 2 અને 3 નો લસા 2 તારી 6 આવશે. હવે છેદ બિલકુલ ભિન્ન છે એટલે ક્રોસ ગુણાકાર સીધો કરી દેવાનો. 3 ને x સાથે ગુણો એટલે 3x મળશે પ્લસ એમ લખી દો. 2 ને 2y સાથે ગુણો 2 2 4y મળશે. હવે 2 તારી 6 જે લસા છે એને અહીંયા જમણી બાજુ લઈ એટલે અંશમાં જશે. -1 સાથે ગુણાશે એટલે 6 એકા 6 -6 આને કહીએ સમીકરણ 1. એવું અહીંયા જુઓ. હવે 3 લસા લઈએ તો ક્રોસ ગુણાકાર કરો. 3 ગુણ્યા x એટલે 3x ઓછા y નીચે ઓલરેડી 3 છે તો y ને એમને લખી દેવાના છે. અને અહીંયા 3 અહીંયા અંશમાં જશે 3 સાથે ગુણાઈ જશે 3 તારી 9 અને કહીએ સમીકરણ 2. હવે જો આપણે લોપની રીત શીખી રહ્યા છીએ. હવે કોઈ પણ એક ચલનો લોપ કરવો છે. જો અહીંયા x નો તમારે લોપ કરવો હોય તો કશું જ ગુણવાનું આવતું નથી. 3x તૈયાર જ છે. 3x નો 3x જાય તો 0. જો તમારે y નો લોપ કરવો હોય તો અહીં 4 લાવવા પડશે.
તો આને 4 વડે ગુણીએ તો 4y માંથી 4y જાય તો 0. પણ આપણે x નો જ લોપ કરી દઈએ. સીધા જો આની આગળ પ્લસ છે અને આની આગળ પ્લસ છે, ચિહ્નો સરખા છે એટલે બાદબાકી કરતા એવું ઉલ્લેખ કરી દઈશું. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તમે અહીંયા સમીકરણ 1 માંથી 2 બાદ કરતા એવું પણ લખી શકો. 3x + 4y બરાબર -6. 3x - y બરાબર 9. હવે જો બાદબાકી કરતા એવો ઉલ્લેખ કર્યો છે એટલે બધા ચિહ્નો બદલીશું. અહીંયા 9 રે પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ જશે, માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે, આ પ્લસ છે તો પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે. હવે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 6 રે માઈનસ છે, 9 હવે માઈનસ જ છે તો ઉમેરવાના. 9 6 15 બંને આગળ સમાન ચિહ્ન હોય જવાબમાં આવે. હવે જો 4y પ્લસ છે y પણ હવે પ્લસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. 4 ને 1 5 y. જો બંને આગળ પ્લસ એટલે જવાબ પ્લસ આવશે. 3x માં 3x જાય તો 0. તેથી 5y બરાબર -15. 15 છે ને ભાગાકારમાં લઈ જઈએ. તેથી 5y બરાબર -15/5. 5 અહીંયા નીચે જશે. 5 તરી 15, 5 5 દૂર થશે તો y બરાબર -3 આપણને મળશે. હવે આ જે કિંમત છે અહીંયા કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની છે. જો આપણે સમીકરણ 2 માં y ની જગ્યાએ મૂકી દઈએ. સમીકરણ 2 માં y બરાબર -3 મૂકતા તો 3x જેમ છે એમ લખી દઈશું, માઈનસ લખી દઈશું. હવે y ની જે કિંમત -3 છે એને કૌંસમાં લખીશું આ રીતે, કારણ કે આ આપણા સમીકરણના માઈનસ છે અને y ની જગ્યાએ -3 છે બરાબર 9. તેથી 3x માઈનસ માઈનસ પ્લસ 3 થઈ જશે. માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ. તેથી 3x બરાબર 9 પ્લસ 3 જમણી બાજુ જાય તો -3 થશે. 3x બરાબર 9 માં 3 જાય તો 6. તેથી x બરાબર 6/3. 3 નીચે જાય. 3 2 6. 3 ઉડી જશે. x બરાબર આપણને મળી જશે 2. હવે સરસ મજાની આ લોપની રીત છે. આ રીતે તમે લોપની રીતનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકો. આના હજુ પણ વધારે દાખલાની પ્રેક્ટિસ કરજો. ઉદાહરણ આ રીતે ગણજો. સ્વાધ્યાય 3.2 ના પણ જેટલા દાખલા છે બધા જ આપણે લોપની રીતે ગણી શકીએ. એટલે હજુ આની અંદર ખૂબ પ્રેક્ટિસ કરજો. લોપની રીતે પણ એકદમ પાક્કી થઈ જાય, કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર આદેશની રીતના અને લોપની રીતના બંને રીતના દાખલા પૂછાય છે. એટલા માટે આ રીતના આપણે ગુણ ગુમાવવા પડે નહીં. આ રીતનો દાખલો પૂછાય એટલે આપણને આવડી જ જાય. બીજો, આપણે મહર્ષિ ક્લાસીસ YouTube ની અંદર આપણે પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 3 બધા જ ની થિયરી અને સ્વાધ્યાયનો એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણી અને આના વિડિયો બનાવેલા છે. તમે મારી YouTube ચેનલ પર જજો, એના પ્લેલિસ્ટ પણ આવેલા છે, એના વિડિયો પણ આપેલા છે. તો દરેક જણ ત્યાં જઈને આ જે સરસ મજાની માહિતી છે, ખાસ થિયરી, જેથી કરીને તમારે બોર્ડની પરીક્ષાની અંદર એક ગુણ પણ ગુમાવવો ના પડે, એટલે થિયરીનો વ્યવસ્થિત અભ્યાસ કરજો. અને બીજો, દરેક સ્વાધ્યાયનો એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણેલો છે, એટલા માટે દરેક દાખલો પણ શીખવાનો પ્રયત્ન કરજો.
મારી ચેનલની તમે ચોક્કસ ત્યાં જઈને મુલાકાત લો. તમને આપણા જે ચેપ્ટરો છે એ બધાની વ્યવસ્થિત માહિતી મળશે. હાલ આપણે પરીક્ષાની અંદર તમારા પહેલા સત્રની અંદર જે પ્રકરણો આવવાના છે, આપણે શરૂઆતમાં એ બધા જ પ્રકરણ અહીંયા લેવાના છે. એક પછી એક વિડિયો આપણે મૂકતા જઈશું, એટલે સળંગ તમારે પહેલી પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી થઈ જાય અને પછી બીજા સત્રના આપણે જે પણ પ્રકરણો છે એ લઈશું. એટલે ચોક્કસ તમે મારી ચેનલની મુલાકાત લો એકવાર અને વ્યવસ્થિત ત્યાં સમજવાનો પ્રયત્ન કરો. એક એક વિડિયો ધ્યાનપૂર્વક જુઓ અને શીખવાનો પ્રયત્ન કરો. ખરેખર ખૂબ મજા આવશે. તમારો જેવો રિસ્પોન્સ હશે એવી મને મહેનત કરવાની પણ મજા આવશે. તમે જુઓ છો કે મેં પોસ્ટ મૂકી છે મારી ચેનલ ઉપર કે આપણે જે મહર્ષિ ક્લાસીસ છે એની અંદર 7 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર 80 માંથી 80 ગુણ લાવ્યા છે. બરાબર છે? એટલે તમને પણ લાભ મળે એટલા માટે મેં ચેનલ ચાલુ કરી છે કે અહીંયા મર્યાદિત મારા જે ટ્યુશન ક્લાસના જે છોકરા હતા મર્યાદિત છોકરા પૂરતો જ લાભ મળતો હતો. હવે બહોળો વર્ગ, તમારો બહોળો ઓડિયન્સ હોય મારી સામે, તો જેટલા વધારે વિદ્યાર્થીઓ લાભ લઈ શકે એટલું સારું છે. એટલા માટે તમે લોકો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દો અને શેર પણ કરજો, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓ, બહોળા વિદ્યાર્થીઓ સુધી અહીંયા જો નોલેજ છે ગણિતનું એનો બધાને અવશ્ય લાભ મળે અને એમને પણ ફાયદો થાય અને તમને પણ એનો ચોક્કસ ફાયદો થશે, પુણ્ય મળશે. કારણ કે બને તે સુધી અહીંયા 17-18 વર્ષથી હું ટીચિંગ કરું છું અને બહોળો અનુભવ છે મારી જોડે. તમારા મગજની અંદર કયો પ્રશ્ન છે એ ઓલરેડી મને ખબર જ હોય કે તમારા મગજની અંદર કયો પ્રશ્ન છે. તમે પ્રશ્ન પૂછ્યા સિવાય પણ મને ઓલરેડી પહેલેથી ખબર હોય છે કે કયા વિદ્યાર્થીને ક્યાં તકલીફ પડે છે. એ તમામ વસ્તુની મને ઓલરેડી પહેલેથી ખબર. 17-18 વર્ષની અંદર મારી સામેથી અનેક વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા છે. અહીંયા મારા ટ્યુશન ક્લાસની અંદર 600 વિદ્યાર્થીઓ તો મારા અહીંયા 10મું ધોરણ પાસ કરીને આગળ વધી ગયા છે. ઘણા લોકો અત્યારે સારી લાઈનો ઉપર છે. કોઈ ડોક્ટર બની ગયા છે કે એન્જિનિયર બની ગયા છે, સારી લાઈનો ઉપર છે. એટલા માટે અત્યારે મને થયું કે લાવો મારી પણ એક YouTube ચેનલ બનાવી દઉં અને ઘણા વિદ્યાર્થીઓને આનો લાભ મળે. એટલા માટે મેં પણ નાનકડી શરૂઆત કરી છે. બરાબર છે? એટલે મારી જે ચેનલ છે ને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણે જેટલા પણ હું વિડિયો મૂકું છું એ તમને એનો લાભ મળી શકે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.